છો। આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 2 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 2 ઓગસ્ટ 2026નો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં વિવેક સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં થયું? ઓપ્શન એ છે મૈસૂર, બી છે મુંબઈ, સી છે ચેન્નઈ. સાચો જવાબ છે એ ઓપ્શન મૈસૂર. અને વધુ જાણકારી આપીએ તો વિવેક સ્મારકનું ઉદ્ઘાટન તાજેતરમાં મૈસૂર, કર્ણાટકમાં કરવામાં આવ્યું છે. આ સ્મારક સ્વામી વિવેકાનંદની યાદમાં બનાવવામાં આવ્યું છે. સ્મારકનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોને પ્રસાર કરવાનો છે. મૈસૂર, કર્ણાટકમાં આ સ્થળ પર પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ વધારો મળશે. બીજો પ્રશ્ન છે, વનવીર પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ છે નીતિ આયોગ, બી છે પંચાયતી રાજ મંત્રાલય અને સી છે ગ્રામ વિકાસ મંત્રાલય. વધુ માહિતી સાચો જવાબ છે બી પંચાયતી રાજ મંત્રાલય. વધુ માહિતી જોઈએ તો વનવીર પહેલની શરૂઆત પંચાયતી રાજ મંત્રાલય દ્વારા કરવામાં આવી. આ પહેલનો હેતુ મુખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણને સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાનમાં ગ્રામ પંચાયત અને સ્થાનિક સમુદાયને સક્રિય ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પહેલ હરિયાળું ભારત, ટકાઉ વિકાસ અને ગ્રામ્ય પર્યાવરણ સુધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપડાએ કયો પદક જીત્યો? ઓપ્શન એ છે સુવર્ણ પદક, બી છે કાંસ્ય પદક અને સી છે રજત પદક. સાચો જવાબ છે સી રજત પદક. ડિટેલમાં જોઈએ તો નીરજ ચોપડાએ કોમનવેલ્થ ગેમ્સ 2026ના જ્વેલિન થ્રો સ્પર્ધામાં રજત પદક જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં કરવામાં આવ્યું છે. નીરજ ચોપડાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતને ગૌરવવંતી કર્યું અને એશિયાના ગર્વ તરીકે ઉભરી આવ્યું. રજત પદક સાથે નીરજ ચોપડાએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી એકવાર ફરી વિશ્વના મંચ પર પોતાની ઓળખ મજબૂત કરી છે. ચોથો પ્રશ્ન છે, ભારતની પ્રથમ વંદે ભારત ફેટ ટ્રેનનું ટ્રાયલ ક્યાં કરવામાં આવી રહ્યું છે? ઓપ્શન એ છે કોટા, બી છે પુણે અને સી છે સુરત. સાચો જવાબ છે કોટા. એની સ્પીડ છે 145 કિલોમીટર પ્રતિ કલાક. વધુ જાણકારીઓ, ભારતની પ્રથમ વંદે ભારત ફેટ ટ્રેનનું ટ્રાયલ કોટા, રાજસ્થાન ખાતે કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનનું ટ્રાયલ સફળતાપૂર્વક 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યું છે. વંદે ભારત ફેટ ટ્રેનનું આધુનિક ટેકનોલોજી, વધુ ભાર વહન ક્ષમતા અને ઉર્જા કાર્યક્ષમતા સાથે ડિઝાઇન કરવામાં આવી છે. આ પહેલ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભજવે છે. પાંચમો પ્રશ્ન છે, ભારત ચીન સીમા વેપાર કયા દરેથી ફરી શરૂ થયો છે? ઓપ્શન એ છે બોમડીલા દરો, બી છે સિપકીલા દરો અને સી છે નાથુલા દરો. ઓપ્શન સી છે સાચો જવાબ, નાથુલા દરો. વધુ જાણકારી આપીએ, નાથુલા દરો સિક્કિમમાં આવેલો ભારત અને ચીન તિબ્બત સ્વાયત્ત પ્રદેશ વચ્ચેનો મહત્વપૂર્ણ સરહદી માર્ગ છે. લાંબા સમય પછી ભારત અને ચીન સરહદી વેપાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. નાથુલા દરો વેપાર, પ્રવાસન અને વ્યૂહાત્મક સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વેપાર પુનઃ શરૂ થતાં સ્થાનિક વેપારી અર્થતંત્રને પ્રોત્સાહન મળશે અને દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત બનશે. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ એંગ્લો ઇન્ડિયન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 1 મે, બી છે 15 ઓગસ્ટ, સી છે 2 ઓક્ટોબર. સી છે 2 ઓગસ્ટ, સોરી. સાચો જવાબ છે 2 ઓગસ્ટ.
ડીપમાં માહિતી લઈએ તો વિશ્વ એંગ્લો ઇન્ડિયન દિવસ દર વર્ષે 2 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે એંગ્લો ઇન્ડિયન સમુદાયની સાંસ્કૃતિક, સામાજિક અને ઐતિહાસિક ધરોહરોનું સન્માન કરવામાં આવે છે. એંગ્લો ઇન્ડિયન સમુદાયનું ભારતના વિકાસ, શિક્ષણ અને આરોગ્ય, રેલવે અને પ્રશાસનમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ દિવસ દ્વારા તેમની ઓળખ, વારસા અને ભારતીય સમાજમાં યોગદાનને યાદ કરવામાં આવે છે. 7મો પ્રશ્ન છે, ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે કોની નિયુક્ત કરવામાં આવ્યા? એ ઓપ્શન છે સંદીપ જૈન, બી છે તેજપાલ સિંહ અને સી છે જસવીર સિંહ માન. સાચો જવાબ છે તેજપાલ સિંહ, બી ઓપ્શન. વધુ માહિતી તો એર માર્શલ તેજપાલ સિંહને ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેઓ એક અનુભવી ફાઇટર પાયલટ છે અને વિવિધ મહત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ નિમણૂકો સંભાળી ચૂક્યા છે. ઉપપ્રમુખ તરીકે તેઓ વાયુસેનાના સંચાલન, તાલીમ, આયોજન અને પ્રશાસનમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ નિયુક્તિ ભારતીય વાયુસેનાની કમાન્ડ સંરચનાને વધુ મજબૂત બનાવશે અને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપશે. 8મો પ્રશ્ન છે, કોમનવેલ્થ શાંતિ અને મધ્યસ્થતા સંમેલન 2026નું આયોજન ક્યાં થઈ રહ્યું છે? ઓપ્શન એ છે લખનૌ, બી છે ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશ, સી છે જયપુર, રાજસ્થાન. સાચો જવાબ છે જયપુર, રાજસ્થાન. વધુ જાણકારી લઈએ તો કોમનવેલ્થ શાંતિ અને મધ્યસ્થતા સંમેલન 2026નું આયોજન જયપુર, રાજસ્થાનમાં થયું છે. આ સંમેલન જયપુર, રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ, મધ્યસ્થતા અને સંવેદનાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત થઈ રહ્યું છે. સંમેલનમાં કોમનવેલ્થ દેશોના નેતાઓ, નિપુણો, નીતિ નિર્માતાઓ અને શાંતિ કાર્યકરો ભાગ લેશે. આ સંમેલન વૈશ્વિક સ્તરે શાંતિ, સહ-અસ્તિત્વ અને ટકાઉ વિકાસ માટે સંયુક્ત પ્રયાસો મજબૂત બનાવશે. 9મો પ્રશ્ન છે, ભારતીય નૌસેનામાં સામેલ થયેલું બીજું સ્વદેશી ડાઇવિંગ સ્પોર્ટ્સ વેસલ એટલે કે INS કયું છે? ઓપ્શન એ છે INS નિસ્તાર, ઓપ્શન બી છે INS નિપુણ અને સી છે INS મગલીપટ્ટણમ. સાચો જવાબ છે INS નિપુણ. વધુ જાણકારી આપે તો INS નિપુણ ભારતીય નૌસેનાનું બીજું સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ છે. તે ડ્રાઇવરોને સમુદ્રમાં સલામત અને પ્રભાવી સહાય પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વેસલ સમુદ્રની અંદરના ઓપરેશન, બચાવ કામગીરી અને પનડુબ્બી સહાય માટે મહત્વપૂર્ણ છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવેલા આ વેસલથી ભારતીય નૌસેનાની ક્ષમતા વધી છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, પ્રધાનમંત્રીએ કયા અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાનું ઉદ્ઘાટન કર્યું છે? ઓપ્શન એ છે કર્ણાટક, બી છે ગુજરાત અને સી છે આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે સી છે આંધ્રપ્રદેશ. વધુ જાણકારી લઈએ તો અલ્લુ સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાનું ઉદ્ઘાટન આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું છે. આ હવાઈ અડ્ડાનું નામ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુ સીતારામ રાજુના સન્માનમાં રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને રાજ્યના હવાઈ પરિવહન અને પર્યટનને નવી ગતિ આપી છે. આ પ્રોજેક્ટથી વેપાર, રોજગાર, પ્રવાસન અને પ્રાદેશિક જોડાણ એટલે કે રિજિયન કનેક્ટિવિટીને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. તો આ હતા 2 ઓગસ્ટ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.